નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. અત્યારે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે અને ભયંકર યુદ્ધની વચ્ચે બબાલો પણ થઈ રહી છે. તેમાં અનેક તર્ક વિતર્કોને તેની વચ્ચે બબાલો ખૂબ ઘણી બધી થઈ રહી છે. સાથે તેની ચર્ચાઓ પણ થઈ રહી છે. તેમાં અનેક પ્રશ્નો છે, અનેક સવાલો છે અને તેના અમુક સવાલોના જવાબ મળી રહ્યા છે. જ્યારે તેમાં કયા કયા સવાલો છે અને હવે યુદ્ધની સ્થિતિ કેવી છે તેની સ્થિતિઓના પણ પ્રશ્નો થઈ રહ્યા છે. સાથે જ અત્યારે ખામેનીના મૃત્યુનું લોકો ખૂબ ઘણું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેનો જશ્ન મનાવી રહ્યા છે. એ ખામેનીના પરિવારનું મૃત્યુ થયું, તેમાં તેના પરિવારના મોટા ભાગના સદસ્યો છે તે મૃત્યુ પામ્યા છે. એટલે ઘણા બધા લોકોને એવું જાણવા મળી રહ્યું છે કે તેઓને સ્વતંત્રતા મળી છે. સાથે જ ઘણા બધા લોકોનું એવું માનવું છે કે તેમના ધર્મગુરુ પણ એ હતા. તેમાં ખૂબ મોટી બબાલ થઈ છે. આ સમગ્ર મોટી બબાલની વચ્ચે આજે ચર્ચા કરવી છે તેના વિશે. ઈરાનમાંથી કંઈક એવા દૃશ્યો આવ્યા અને ઈરાનમાંથી જાણવા મળ્યું કે ખામેનીના મૃત્યુ પછી ત્યાંની જે મહિલાઓ છે તેઓ એવું કહી રહી છે કે તેમને સ્વતંત્રતા મળી છે. તેઓ એવું કહી રહ્યા છે કે ખામેનીના મૃત્યુ પછી જ અમે એક સારી રીતે રહી શકીશું, કારણ કે તેઓને તેમના હકો છીનવી લેવામાં આવ્યા હતા. સાથે જ ત્યાં ભારતની મહિલાઓ છે તેઓ એવું કહી રહ્યા છે કે એ અમારા ધર્મગુરુ છે અને તેમના પર તેમણે ખૂબ બધું દુઃખ વ્યક્ત કર્યું. સાથે જ જ્યારે તેમની પાસે આવા દ્રશ્યોની વાત કરવામાં આવી અને તેમણે આ દ્રશ્યો જોયા, ત્યારે તેમણે ભારતની જે મહિલાઓ છે તેમણે એ પણ જણાવ્યું કે આ છે તેમનું થોડાક જ સમયમાં, ટૂંક જ સમયમાં ખૂબ ખરાબ રીતે મૃત્યુ થવાનું છે. તેમણે કહ્યું કે અહીંયાની જે મહિલાઓ છે તેમણે કહ્યું કે અમારા ધર્મગુરુ છે ને તેના પર જ અમને બધો ભરોસો છે. તો સાથે જ સામેની બીજી મહિલાઓએ પણ જવાબ આપ્યો કે તેઓ અમને ખૂબ ખરાબ રીતે અમારા હકો છીનવી લેતા હતા અને અમને તેમના હકો હતા તે પ્રમાણે જ અમારે રહેવાનું હતું. તેઓ જે બુરખો બાંધે છે, જે મુસ્લિમો છે તેઓ એ બાંધવાનું હોય છે, તેઓ બાંધવાનું ફરજિયાત કરાવતા હતા. સાથે અન્ય કેટલીક બાબતો હતી જે તેઓને ફરજિયાત કરવી પડતી હતી, પરંતુ તેમના મૃત્યુ પછી તેઓ ખૂબ જશ્ન મનાવી રહ્યા હતા. આવો જશ્ન મનાવતી વખતે ભારતની મહિલાઓએ એવું જણાવ્યું કે તેઓ ખરેખર મુસ્લિમ છે જ નહીં. તેઓ મુસ્લિમ હોય તો આવી રીતે જશ્ન ન મનાવે, અને જે મુસ્લિમ તેઓ હોય તો તેઓ એવું પણ ન કરે અને આવી રીતે તેમનો વિરોધ ન કરે. સાથે તેમણે એવું પણ જણાવ્યું કે આવા ટૂંકા કપડાં પહેરી અને કોઈનો વિરોધ કરવો એ સારું ના કહેવાય. આવું એ ભારતીય મહિલાઓએ જણાવ્યું અને તેઓ ખૂબ તેમના જે સગા સંબંધી હોય તેવી રીતે દુઃખ વ્યક્ત કરી રહી હતી. તેમણે ખૂબ દુઃખ વ્યક્ત કર્યું અને સામેની મહિલાઓ જે જશ્ન મનાવી રહી હતી તેમના પર તેઓ ખૂબ ક્રોધિત થયા અને તેઓ ખૂબ ગુસ્સે થયા કે આવી રીતે એવું ન કરવું જોઈએ. ને સાથે તેઓ ખૂબ આક્રોશમાં બોલી રહ્યા હતા કે આવી રીતે ટૂંકા કપડાં પહેરી અને આવી રીતે જશ્ન મનાવવો યોગ્ય ન ગણાય. ત્યાંથી કેટલાક દ્રશ્યો પણ આવ્યા હતા કે મહિલાઓ ખૂબ હસી રહી હતી, તો ત્યાં અહીંયા ભારતની મહિલાઓ રડી રહી હતી. આ બંને દ્રશ્યો અલગ છે, પરંતુ છે એક જ વ્યક્તિ માટે. કેટલાક લોકો એક વ્યક્તિના જવાથી રડી રહ્યા છે, તો કેટલાક લોકો એક વ્યક્તિના જવાથી જશ્ન મનાવી રહ્યા છે. આપણે જે વસ્તુ જોઈએ ત્યાં એના તે બે વિકલ્પો હોય છે ને તેમાં બે મતભેદો હોય છે. ત્યારે અત્યારે પણ એવું જ થયું છે કે બે મતભેદ થયા છે. તેમાં ઈરાનની વ્યક્તિઓ છે, જે મહિલાઓ છે, તેમના માટે એક સારી વાત છે કે ખામેનીનું મૃત્યુ થયું, તો અહીંયા ભારતીય મહિલાઓ માટે આ દુઃખની વાત છે. તો તમારું આ બાબત પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર.